4 જેની રકમ છે કે રૂખસારે 1 મીટર ગુણ્યા 2 મીટર ગુણ્યા 1.5 મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો છે. જો તેણે પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો હોય તો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે? જો અહીંયા આકૃતિ આપેલી છે જેમાં એક પેટી છે તે લંબઘન આકારની છે એવું આપેલું છે, કેમ કે તેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. એમાં રંગકામ કરે છે, પરંતુ જે તળિયાનો ભાગ છે એમાં રંગકામ નથી કરવાનું. તો સૌપ્રથમ આખી પેટીનું પૃષ્ઠફળ શોધી લઈએ, ત્યારબાદ તળિયાનું પૃષ્ઠફળ છે એ શોધી અને તે કુલ ભાગમાંથી બાદ કરી લઈએ. તો રૂખસારે કુલ કેટલા ભાગમાં રંગકામ કરવાનું છે તેનું પૃષ્ઠફળ આપણને મળશે. તો સૌપ્રથમ અહીંયા લખીએ કે અહીં લંબઘન પેટીની લંબાઈ L બરાબર 1 મીટર, પહોળાઈ B બરાબર 2 મીટર અને ઊંચાઈ h બરાબર 1.5 મીટર છે. તેથી લંબઘન પેટીનું પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા LB વત્તા BH વત્તા HL. વારાફરતી બધી કિંમતો મૂકીએ તો અહીંયા થશે 2 કૌંસમાં 1 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 1.5 વત્તા 1.5 ગુણ્યા 1. સદરૂપ આપીએ તો અહીંયા 2 કૌંસમાં અહીંયા થશે 2 વત્તા 1.5 ગુણ્યા 2 એટલે કે 3.0, પરંતુ પોઈન્ટ પછી 0 લખવાની જરૂર નથી. 1.5 ગુણ્યા 1 એટલે થશે 1.5. હવે 2 કૌંસમાં 3 વત્તા 2 એટલે કે 5, 5 વત્તા 1.5 એટલે કે 6.5. 6.5 ગુણ્યા 2 જે થશે 13.0, પરંતુ પોઈન્ટ પછી 0 લખવાની જરૂર નથી, તો અહીંયા થશે 13 મીટર સ્ક્વેર. આપેલી લંબઘન પેટીનું પૃષ્ઠફળ 13 મીટર સ્ક્વેર થાય. હવે તળિયાના ભાગમાં રંગકામ નથી કરવાનું, તો તળિયો છે તે લંબચોરસ આકારનું હોય તો તે લંબચોરસનું ક્ષેત્રફળ શોધી અને તે બાદ કરીશું. તો હવે લખીએ કે આપેલી પેટીના તળિયાના ભાગમાં રંગકામ નથી કરવાનું, તેથી તળિયાનું ક્ષેત્રફળ એ કુલ પૃષ્ઠફળમાંથી બાદ કરીશું. તો સૌપ્રથમ લખીએ કે તેથી તળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, જેની લંબાઈ છે 1 મીટર અને પહોળાઈ છે 2 મીટર. 1 મીટર ગુણ્યા 2 મીટર જે થશે 2 મીટર સ્ક્વેર. તો હવે શોધીએ કે તેથી રંગકામ કરવાનો ભાગ બરાબર કુલ પૃષ્ઠફળ એ છે 13 મીટર સ્ક્વેર. તો અહીંયા લખીએ 13 મીટર સ્ક્વેર માઇનસ તળિયાનું ક્ષેત્રફળ એટલે જે છે 2 મીટર સ્ક્વેર. 13 - 2 એટલે થશે 11 મીટર સ્ક્વેર. તેથી લખીએ કે તેથી રૂખસારે પેટીના 11 મીટર સ્ક્વેર ભાગમાં રંગકામ કરવાનું થશે. આ છે તેનો એરિયો કે 11 મીટર સ્ક્વેરના ભાગમાં તેણે રંગકામ કરવું પડશે.